શ્રીમદ ભગવદ્ ગીતા પર આ પહેલાં આપણે 22 ચર્ચાઓ કરી લીધી છે, જેમાં આપણે સૌપ્રથમ તો ભગવદ્ ગીતાના મહાત્મ્ય વિશેની વાતો કરી। કેવી રીતે આજે હજારો વર્ષ પહેલાં જેની રચના થઈ હતી એવો ગ્રંથ આજે પણ એના ઉપર કેટલા બધા ગ્રંથો લખાઈ રહ્યા છે વિવિધ વિષયોને લઈને। એટલું જ નહીં, હવે તો નવી એજ્યુકેશન પોલિસીમાં પણ એની વાત આવી ગઈ અને ઘણી બધી સ્કૂલ કોલેજોમાં ગીતાનું અધ્યયન શરૂ થઈ ગયું છે। આપણે ગુજરાત સરકાર એ પહેલ કરી છે અને ભગવદ્ ગીતાનું અધ્યયન કમ્પલસરી એવું કરી નાખ્યું છે। એટલે બધાએ જ વિદ્યાર્થી ભાઈ બહેનોએ આ ભગવદ્ ગીતાનું અધ્યયન કરવું જ પડશે। આ બહુ સારી વાત છે। તો આ ભગવદ્ ગીતાનું શાસ્ત્ર આજે એક ધાર્મિક ગ્રંથ નથી, પણ એક જીવન જીવવાની કળા બતાવતું, જીવન જીવવાનું વિજ્ઞાન બતાવતું એવું આ શાસ્ત્ર છે અને ખૂબ જ પુરાતન હોવા છતાં પણ અત્યંત મોડર્ન છે, અત્યંત આધુનિક છે। અને એટલા જ માટે અત્યારે પણ એની કેટલી બધી એડિશન્સ બહાર પડી રહી છે, કેટલા બધા ગ્રંથો, કેટલી બધી કોમેન્ટ્રીઝ, કેટલા બધા ભાષ્યો, કેટલા બધા એના વિષયના વિવિધ વિષયોને લગતા, ભગવદ્ ગીતાને વિવિધ વિષયોને લગતા એની સાથે સંબંધિત વિષયો પર કેટલા બધા પુસ્તકો લખાઈ રહ્યા છે। તો એ ભગવદ્ ગીતાની જે ઉપયોગિતા, એનું મહત્ત્વ, એના વિશેની અને બધા વિદ્વાનો, ભારતના તેમજ વિદેશના વિદ્વાનોએ એના વિશે શું કહ્યું છે એ બધાની પણ આપણે ચર્ચા કરી હતી। અને સાથે સાથે જે ભગવદ્ ગીતાના ધ્યાન સંબંધી શ્લોકો અને મહાત્મ્ય સંબંધી શ્લોકો, જેની આવૃત્તિ આપણે દર ચર્ચાના પ્રારંભમાં કરીએ છીએ, એનો વિસ્તારથી અર્થ જાણવાનો પ્રયત્ન કર્યો હતો। અને એટલા માટે આપણે કર્યું હતું કે જો આપણે અર્થ જાણીને આ શ્લોકોની આવૃત્તિ દર વખતે કરીશું તો ધીરે ધીરે આપણા મનમાં ભગવદ્ ગીતાના સંદેશ પ્રત્યે, ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે શ્રદ્ધા ભક્તિનો ઉદય થશે। અને જેટલા પ્રમાણમાં શ્રદ્ધા ભક્તિનો ઉદય થશે એટલા પ્રમાણમાં આપણે એમનો આ સંદેશો વધારે સમજી શકીશું, વધારે ગ્રાહ્ય કરી શકીશું અને એને પોતાના જીવનમાં ઉતારીને એને આપણા જીવનને સમર્થ બનાવી શકીશું અને ધન્ય બનાવી શકીશું। એટલા માટે જે લોકોએ શરૂઆતના પ્રવચનો ન સાંભળ્યા હોય એ લોકો યુટ્યુબમાં 22 પ્રવચનો આવી ગયા છે, તો એ પ્રવચનો સાંભળી અને જે શ્લોકોની આવૃત્તિ આપણે કરીએ છીએ એનો અર્થ જાણ્યા પછી આપણે આવૃત્તિ કરીશું તો એનાથી વધારે ફાયદો થશે। એના પછી આપણે પ્રથમ અધ્યાયની પણ ચર્ચા સમાપ્ત કરી લીધી હતી અને આપણે કહ્યું કે કેવી રીતે અર્જુન વિષાદ યોગ આજના યુગ માટે એક વિશેષ મહત્ત્વનો યોગ બની જાય છે। જાણે કે જેમ કે એ અર્જુન સિન્ડ્રોમથી માન લો બધા પીડાઈ રહ્યા છે, ત્યારે ડિપ્રેશન આવી ગયું છે આટલા મોટા પ્રમાણમાં સમાજમાં, નેગેટિવિટી આવી ગઈ છે અને નકારાત્મક બધા વિચારો આવી રહ્યા છે લોકોના મનમાં, ત્યારે વિષાદ જ્યારે ઘણા બધાના જીવનમાં એ વ્યાપી ગયો છે, ત્યારે જ્યારે અર્જુનની જેમ વિષાદથી પીડાઈ રહ્યા છે, ત્યારે આ અર્જુન વિષાદ યોગ, એ વિષાદ પણ યોગ બની શકે કેટલી મોટી વાત છે। એ અભિશાપ નહીં પણ વરદાન સિદ્ધ થઈ જાય જો આપણે વિષાદને યોગમાં પરિણત કરી શકીએ ભગવદ્ ગીતાના સંદેશ દ્વારા, તો આપણા માટે એક આશીર્વાદ બની જાય, એક વરદાન બની જાય। એની પણ આપણે ચર્ચા કરી હતી। અર્જુન વિષાદ યોગ, શા માટે યોગનું નામ, એ અધ્યાયનું નામ અર્જુન વિષાદ યોગ આપવામાં આવ્યું। દ્વિતીય અધ્યાયના 22મા શ્લોકની ચર્ચા આપણે અત્યારે કરી રહ્યા છીએ, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે। પહેલાં તો કહે છે કે ન હન્યતે હન્યમાને શરીરે, પહેલાંના શ્લોકમાં કહ્યું છે કે ન જાયતે મ્રિયતે વા કદાચિન નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે। ન તો એ આત્મા મરે છે, ન કોઈને મારે છે, અને અર્જુન તું તો આત્મા છો। આ બધાએ જે શ્લોકો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કરે છે। અને આપણે વાત કરી પહેલાં કે અર્જુન એ શા માટે ભયભીત થઈને બેસી ગયો
જે પોતાનું બાણ હતું એ પણ રાખી દીધું, ધનુષ્ય બાણ એ કોરે મૂકી દીધું અને વિષાદથી રથની પાછળમાં બેસી ગયો. આવ્યો હતો જોવા માટે કે કોણ કોણ મારી સાથે આવે છે યુદ્ધ કરવા માટે. અને અચાનક પરિવર્તન થાય છે અને આવી રીતે બેસી જાય છે ને કહે છે હું યુદ્ધ નહીં કરું. કંઈ પણ દીધું, હું યુદ્ધ નહીં કરું, કોઈ હાલતે યુદ્ધ નહીં કરું, ભલે મને ભિક્ષા માગીને જીવન વિતાવવું પડે, હું યુદ્ધ નહીં કરું. આવી કપરી સ્થિતિમાં ભગવાન શ્રી કૃષ્ણ એને સમજાવે છે, અર્જુનને સમજાવે છે કે આજે બે પ્રકારની સમસ્યાઓ અર્જુનના મનમાં અત્યારે છે કે હું જો મરી જઈશ તો શું થશે. ડર લાગે છે કદાચ અમે લોકો હારી જશું તો શું થશે. આટલા બધા બાણ, આટલી મોટી સેનાને જોઈને ને લાગે છે કે જો અમે હારી જશું તો શું થશે, જો મરી જશું તો શું થશે. આ મૃત્યુ જ્યારે સામે આવી ગઈ, એકદમ સામે, ત્યારે ડર લાગે છે. આટલા મોટા મોટા બાણાવળી સામે છે. તો એક તો કાયરતા અંદર આવી ગઈ અને બીજું કે એને બીજો એક ડર લાગી ગયો કે આ સામે દ્રોણ, ભીષ્મ, દ્રોણ, પિતામહ ભીષ્મ, ગુરુ સ્વયં દ્રોણ, એ બધા સામે છે. એને મારે મારી નાખીશ હું તો પછી મને પાપ લાગશે. બે જાતની સમસ્યાઓ અર્જુનના મનમાં હતી. બંનેને સમાધાન કરે છે ભગવાન શ્રી કૃષ્ણ. કહે છે ન હન્યતે હન્યમાને શરીર. આત્મા ન તો કોઈને મારે છે ન મરે છે. તું તો આત્મા છે, તું મરવાનો નથી, અને તું તો આત્મા છે, તું કોઈને મારવાનો પણ નથી. ન હન્યતે હન્યમાને શરીરે. પણ અર્જુને એમ જલ્દીથી હાર સ્વીકારે નથી. અર્જુન કહે છે તમારી બધી વાત સાચી, પણ પણનો પાણો છે. પણ આ બધું તમે વાત કરી સાચી, બધું વાત સાચી, પણ હજી હું તો મારા મનમાં પોતાને શરીર જ માનું છું. તમે ગમે એટલું કહો, હું હજી મારા મનમાં એ વિચાર નથી આવતો કે હું આત્મા છું. મને તો હું પોતાની જાતને શરીર જ સમજું છું. એટલે તમારો આ જે બહુ ઉચ્ચ સ્થિતિનો જે તમારો સંદેશો, એને સમજી પણ નથી શકી રહ્યો, તો પાલન કરવાની વાત જ જુદી રહી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સ્ટ્રેટેજી બદલાવે છે અને પછી શું કહે છે, ઠીક છે અર્જુન, તું પોતે આત્મા છે એ વાત સાચી છે, અને તેમ છતાં તું એને અત્યારે ન સમજી શકતો, અથવા તો તને એના ઉપર વિશ્વાસ ન થતો હો, અથવા તો તારું અનુભૂતિ ત્યાં સુધી ન જતી હોય, અથવા તો તને એનો એક્સપિરિયન્સ ન થતો હોય કે હું આત્મા છું, તું પોતાની જાતને શરીર જ સમજતો હોય, તોય તારે ચિંતા કરવાની જરૂર નથી. તોય ચિંતા કરવાની જરૂર નથી. કેમ? વાસાંશ જીર્ણાની યથા વિહાય નવાની ગૃહાતી નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાતિ નવાની દેહી. કે મૃત્યુ છે શું? તને એમ લાગે છે ને કે હું મરી જઈશ તો હાય શું થશે, અથવા સામેવાળા મરી જશે તો હાય શું થશે. હાય શા માટે કરે છે? કેમ? કારણ કે જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રોને તજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે આત્મા વૃદ્ધ તથા નકામા શરીરો તજીને નવા ભૌતિક શરીર ધારણ કરે છે. બસ આટલી જ વાત છે. તો આપણને નવા કપડાં મળે દિવાળીના સમયમાં, તો કેટલી હોશથી આપણે નવા કપડાં પહેરીએ. ભાઈ નવા કપડાં પહેર્યા, તેમાં દુઃખી થવાની શું જરૂર છે? તને નવું શરીર મળશે. આ જૂનો શરીર ત્યાગી દેવાનું છે. એવું તો છે જ નહીં કે તને તું કપડાં વગરનો રહીશ. નવા કપડાં મળશે, બીજું શરીર મળશે. કારણ કે આત્મા અમર છે અને જીવન પણ અમર છે. શરીરનો મૃત્યુ, શરીર તો જાશે જ જાશે, આજે નહીં તો કાલે. શરીરનો નાશ અવશ્યંભાવી છે. શરીરનો નાશ કોઈ અટકાવી શકે એમ નથી, અને આત્માનો કોઈ નાશ કરી શકે એમ નથી. જીવનનો અંત કોઈ કાણી શકે એમ નથી. જીવન રહેવાનું જ છે, ફક્ત એનું સ્વરૂપ બદલવાનું છે. આ શરીર એ ચાલ્યું જશે, પણ અંદરનો જે જીવાત્મા છે, એ જીવાત્માને કોઈ મારી શકે એમ નથી. તો એટલા માટે તું ચિંતા શા માટે કરે છે? જેમ એક વ્યક્તિ પોતાના જૂના વસ્ત્રો ત્યજી અને નવા વસ્ત્રો ધારણ કરે છે, ત્યારે રડતો નથી કે ચિંતા કરતો નથી. એમ શા માટે રડે છે? જો તું મરી પણ જઈશ તો શું થશે? આ શરીર, તું પોતાને શરીર સમજે છે ને? હા, કે શરીર સમજું છું.
હું આત્મા મને આત્મા તમે વાત કરો છો, પણ આત્મા જોતો પણ નથી અને મને અનુભૂતિ થતી હતી. હું તો જાણું છું ભાઈ, હું શરીર છે એટલું તો છે, એટલું તો જાણે છે ને. હા બસ શરીર તો છે, શરીર છે, હું ખાઉં છું, હું શરીરથી જ ખાઉં છું, શરીરથી જ બોલું છું, એટલે શરીર છે એની મને ધારણા છે. એના માટે મારે કોઈ વધારે કલ્પના કરવાની જરૂર નથી. જો શરીર માનતો હો તો યાદ રાખજે, આ શરીર છે એ નાશ અવશ્યંભાવી છે. એનો નાશ એક દિવસ નાશ પામશે જ પામશે, આજે અથવા કાલે. અને નાશ પામ્યા પછી પણ જીવનનો અંત નથી. જેમ વ્યક્તિ કપડાં બદલાવી નવા કપડાં પહેરે છે, એમ આ જીવાત્મા બીજા શરીરને ધારણ કરશે, તેને નવું શરીર મળશે. અને તું એમ સમજે છે કે આ ભીષ્મ પિતામહ અને એ લોકોનું શું થશે? એ લોકોને નવા શરીર મળશે, બધાને નવા શરીર મળવાનું છે. જે કંઈ મળશે એને નવા શરીર મળશે. તો પછી ચિંતા શા માટે કરે છે? આ નવી સ્ટ્રેટેજી અપનાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અર્જુનને કે જો તું પોતાને શરીર માનતો હો તો પણ તારે ડરવાની જરૂર નથી, કારણ કે શરીર તો જવાનું જ છે. અને બીજું કે શરીર જવાથી કંઈ જીવનનો અંત થઈ જશે એવું નથી. ઘણા લોકો આત્મહત્યા કરે છે એમ સમજીને કે ચાલો ભાઈ આ દુઃખ હવે સહન નથી થતું, આપણે થોડું ગટગટાવી લઈએ, ફિનાઇલ, થોડું ઘાસલેટ ગટગટાવી લઈએ, થોડું ઝેર ગટગટાવી લઈએ, આ ફાંસીનો ફંદો નાખી દે, બસ પતી ગયું, બધા દુઃખોમાંથી મુક્તિ. જે એટલું સરળ હોત તો પછી મુક્તિ માટે લોકો આટલા હજારો જન્મ તપસ્યા જ કરત નહીં. જો 1 લીટર બેગન સ્પ્રે પીવાથી બધું મુક્તિ મળી જતી હોત બધા દુઃખોમાંથી, આ બધા આટલા બધા સાધના શા માટે કરતા? આટલા જન્મોજન્મની સાધના, આટલા વર્ષોની સાધના શું કરવા કરે? 1 લીટર ગટગટાવી જાઓ, પછી બધા દુઃખોનો અંત આવી જાય. આવતો હોત આત્મહત્યા કરવાથી તો સવાલ જ નહોતો. પણ એ જીવનનો અંત આવતો નથી. હા, આ શરીર મરી જાય છે અને અકાળે મૃત્યુ થાય છે, એટલે એનું પાછો દંડ ભોગવવો પડે છે. જો બચી ગયા, જો મરી ગયા તો મરી ગયા, બચી ગયા. અને જો ન મર્યા અને જો ખબર પડી ગઈ સરકારને કે તમે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો તો તમને જેલમાં નાખશે. એના માટેની જોગવાઈ છે જેલમાં નાખવાની, કે શા માટે તમે પોતે આટલું મહામૂલ્ય જે શરીર છે, મનુષ્ય શરીર, એ તમે છોડી દો છો. તમારો આ જીવવાનો તમારો અધિકાર છે અને આ શરીરને જાળવી રાખવાનો તમારો અધિકાર છે ને તમારું કર્તવ્ય છે. એને તમે જ્યારે છોડી દો છો જાણી કરીને, એના માટે તમારે દંડ ભોગવવો પડશે. પણ જો મરી ગયા તો પછી દંડ પછી તો સવાલ નથી. બીજા લોકોને ભોગવવો પડશે કે શા માટે તમે આવી પરિસ્થિતિ કરી કે એને આત્મહત્યા કરવી પડી, એ બીજા લોકો મરશે. પણ તમને એમ નથી કે તમને એનો ફળ નહીં મળે, કારણ કે કર્મનું ફળ તો ક્યાંય જાતું નથી. અને જીવાત્મા આ કર્મનું ફળ આ શરીરને નહીં મળે, પણ જીવાત્મા તો એ જ છે. એ જ જીવાત્માને આના પછી થોડાક વખત એમ કહે છે પ્રેત યોનિમાં રહેવું પડશે અને પછી જળ યોનિમાં જવું પડશે. અને આ બધા કર્મો ફરીથી આ પછી પાછું મનુષ્ય યોનિ મળશે. પાછી એ જ પરિસ્થિતિ ઊભી થશે જે પરિસ્થિતિ પહેલાં હતી, અને પાછું એ જ તમને પ્રારબ્ધ એ પ્રમાણે એ જ પાછું પોતાનું બધું જ દુઃખ પાછું મળશે. આવી રીતે આ ચક્કર ચાલતું રહેશે. એટલે એક ને એક વાર દુઃખ તો સહન કરવું જ પડશે. અત્યારે આ દુઃખ સહન કરી લ્યો તો આ જે અવળી જે યાત્રા એ નહીં કરવી પડે. એટલે આત્મહત્યા એટલે ઉલમાંથી ચૂલમાં પડવું. તો કારણ કે જો એવું થઈ જતું હોત કે આત્મહત્યા કરવાથી બધા દુઃખોમાંથી નિવૃત્ત થઈ જાત તો બધા આત્મહત્યા કરત ભાઈ, સવાલ જ નથી. આપણે મુક્તિ માટે પ્રયત્નો કરવાની શું જરૂર? આટલી બધી સાધના કરવાની? આત્મહત્યા કરો બસ પતી ગયું, એવું નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે મૃત્યુ એટલે બીજું કાંઈ નથી, કપડાં બદલવાના છે, માત્ર કપડાં બદલ. અને નવા કપડાં કેવા મળશે? આનાથી સારા કપડાં મળશે કે નહીં એની કોઈ ગેરંટી નથી. આપણે એમ લાગે હાલો કપડાં બદલાવી લઈએ. કેવા કપડાં મળશે? પહેલાં તો કપડાં જ નહીં મળે થોડાક વખત સુધી. તો પ્રેતયોનીમાં કપડાં નહીં, એટલે કે કોઈ શરીર રહેતું નથી. તમે જોશો કેટલાક કીધું અમે ભૂતના દર્શન કર્યા, અમે ભૂત જોયું. કોઈ દિવસ બની શકે જ નહીં, કારણ કે ભૂતનું કોઈ શરીર હોતું નથી. આપણે ભૂતને અનુભવી શકાય, કારણ કે એ સૂક્ષ્મ શરીર છે. એ સૂક્ષ્મ શરીર છે, એની અનુભૂતિ થઈ શકે. પણ તમે કોઈ કહે કે મેં ભૂત જોઈ લીધું, ભૂતને શરીર જ નથી હોતું.
એને કોઈ શરીર મળતું જ નથી, કારણ કે એણે જે શરીર એને મળ્યું હતું આટલું સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શરીર, એની આપણે ચર્ચા કરી હતી. 84 લાખ યોનિમાંથી મનુષ્યની સર્વશ્રેષ્ઠ છે, અને આધુનિક વિજ્ઞાનના મત પ્રમાણે 128 લાખ યોનિઓ છે. તો આ 128 લાખ યોનિમાં જે સર્વશ્રેષ્ઠ યોનિ મનુષ્યોની એ તમને મળી, અને એને તમે ત્યજી દીધી જાણી કરીને. હવે અત્યારે તમને સૌથી પહેલાં તો શરીર નહીં મળે, કપડાં નવા મળશે જ નહીં થોડાક વખત સુધી. પ્રેત યોનિમાં ખાવાની બહુ ઈચ્છા થશે, પણ મૂડું જ નથી, કેવી રીતે ખાશો? બહુ દુઃખ. એના પછી એ કર્મો કપાયા પછી કોઈ જળ યોનિમાં, એ જળ યોનિમાં થઈ ગયા પછી પાછી મનુષ્યોની, પાછી કર્મ પ્રમાણે પાછી કઈ જગ્યાએ જન્મ લેશો, કેવી પરિસ્થિતિમાં જન્મ લેશો, કેવી જાતનું શરીર મળશે, કેવી જાતના કપડાં મળશે, એ બધું કર્મ પ્રમાણે નક્કી થાય છે. તો આ એક બહુ અત્યંત મહત્ત્વનો શ્લોક છે. આના પછીના જે શ્લોકો આવે છે એ બધા શ્લોકોનું એક સાથે આપણે ચર્ચા કરીએ છીએ. એક તમને લાગશે કે ભાઈ એક જ શ્લોક માટે તમે આટલું લાંબુ કરશો તો પછી બાકીના શ્લોકો પૂરા ક્યારે થશે? પણ એકવાર આપણે આ જે શ્લોકની સાથે સંકળાયેલી ચર્ચા આપણે સરખી રીતે કરી દઈશું, એના પછીના જેટલા શ્લોકો છે એ બધાય આપણને સમજાઈ જશે. કારણ કે કોઈ આપણને પૂછે, ભગવાન શ્રી રામકૃષ્ણને આપણે કહ્યું હતું કે પાછલા વખતે વાત કરી, શ્રી રામકૃષ્ણને કહ્યું કે ભાઈ તમે શું માનો છો, પુનર્જન્મ છે, મનુષ્યનો પુનર્જન્મ થાય છે, તમે શું માનો છો? તો શ્રી રામકૃષ્ણ દેવે શું ઉત્તર આપ્યો? એમણે કહ્યું ગીતામાં લખ્યું છે કે પુનર્જન્મ છે. એટલે ભગવદ્ ગીતાને તેઓ આધાર બનાવે છે પોતાના ઉત્તરમાં. એટલે કે ભગવદ્ ગીતાનું જ્યારે આધાર બનાવે છે, એનો રિફરન્સ આપે છે, એનો સંદર્ભ આપે છે. એટલે ભગવદ્ ગીતા જ્યારે કહે છે ત્યારે તમારે માનવું જ પડે. હું કહું ત્યારે તમે માનો કે ન માનો, પણ ભગવદ્ ગીતા જે શાસ્ત્રને આજે કરોડો લોકો માને છે, ભગવદ્ ગીતામાં કહ્યું છે કે હા પુનર્જન્મ છે, અને ઘણી જગ્યાએ તમને મળશે. એમાંનો એક શ્લોક આ છે. કોઈ કહે છે કે શું પુરાવો કે ભગવદ્ ગીતામાં પુનર્જન્મની વાત છે? આ રહ્યો પુરાવો. ચોખ્ખું કહે છે ભગવાન શ્રી કૃષ્ણ કે વાસાજી જીર્ણાની યથા વ્યાહે નવાની ગૃણાતી નવપરાણી. જેવી રીતે એક મનુષ્ય જૂનું વસ્ત્ર ત્યાગી અને નવું વસ્ત્ર ધારણ કરે છે, તથા શરીરાણી વિહાય જીર્ણાની, એવી જ રીતે શરીરો ધારણ કરે છે. કેટલા લોકો પૂછે છે, બહુ બુદ્ધિમાન હોય છે, કે આમાં છે ને થોડી ભૂલ છે, શરીરાણી વિહાય જીર્ણાની નહોતું હોવી જોઈતું. શરીરો છોડે છે કે શરીરો ક્યાં છોડે છે? એક જ શરીર હોય છે, શરીર તો એક જ છોડે છે. તો આટલા બધા શરીરો છોડે છે એમ કેમ શા માટે લખ્યું? કાંઈ ભૂલ નથી લાગે છે. ભૂલ નથી થઈ. કહેવાનો મતલબ એ છે એક વ્યક્તિને એક જ શરીર નથી મળતું. અત્યારે એક જ શરીર છે, પણ આવા શરીર ઘણા મળતા રહેશે. હજી આ બધા શરીરોને એક સાથ વાતે કરી લીધી, એટલે એનો અર્થ છે પુનર્જન્મના સિદ્ધાંતને મોહર લગાવી દીધી. કે એક જ વખત તમારો જન્મ થયો છે અને આ એક જ શરીર મળ્યું છે, અને આ એક જ શરીર તમારે જશે. કેટલી વાર તમારા આની પહેલાં જન્મ થયા છે, કેટલી વાર તમને કપડાં બદલાવ્યા છે તમે, અને હજી કેટલા કોઈ જાણે કેટલા કપડાં બદલાવવા પડશે એ કંઈ ખબર નથી. આ ચક્કર લાંબુ ચાલતું આવે છે. તો અહીંયા આપણને આ એકદમ હવે આપણા મનમાં આપણે કહી દીધું, શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાતિ નવાની દેહી. આ બધા શરીરો એને ત્યાગી અને નવા શરીરો જેમ ધારણ કરે છે. એક જન્મ તો એક જ શરીર ધારણ કરે છે, પણ એક શરીર ધારણ કર્યા પછી એનો છુટકારો નથી. પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ એ સંસારે બહુ દુસ્તારે કૃપયા પાહો પાઈ બુરારે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. આદિ શંકરાચાર્ય કહે છે કે આ જે ચક્કર ચાલતું જ રહે છે. ફરી પાછો જન્મ થાય છે, જન્મ થયા પછી પાછું મૃત્યુ થાય છે, વળી પાછો જન્મ થાય છે, વળી પાછું મૃત્યુ થાય છે, વળી આ કપડાં ફેંકી દીધા, બીજું કપડું લીધું, બીજો જન્મ લીધો, બીજું શરીર ધારણ કર્યું, એ પણ છોડી દીધું, વળી પછી એક શરીર ધારણ કર્યું. આ ચાલતું જ હોય છે. ક્યાં સુધી? કે જ્યાં સુધી એ અંતિમ ધ્યેય છે પૂર્ણતાનું, એ પૂર્ણતાનું પ્રગટીકરણ નથી થઈ ગયું, જ્યાં સુધી જીવનનો ઉદ્દેશ પૂરો નથી થઈ ગયો, જ્યાં સુધી એ
જ્ઞાન નથી થઈ ગયું, સંપૂર્ણ જ્ઞાન નથી થઈ ગયું, ત્યાં સુધી આ આવાગમનનું ચક્કર ચાલતું રહેશે. પછી જ્યારે એક સ્થિતિ આવશે કે જ્યારે એ પૂર્ણતાની પ્રાપ્તિ, પૂર્ણતાની અભિવ્યક્તિ, પ્રાપ્તિ નહીં કહીએ આપણે, કારણ કે પૂર્ણતા તો છે જ અંદરમાં, એ પૂર્ણતાની અભિવ્યક્તિ થઈ જશે. જ્યારે એ દિવ્યતાની અભિવ્યક્તિ થઈ જશે આપણા જીવનમાં, અને દિવ્યતા અભિવ્યક્તિ બીજું કંઈ નથી, જે અવરોધો છે એને દૂર કરવાના છે. એવું નથી કે બહારથી કંઈ મેળવવાનું છે. એ અવરોધો દૂર થઈ જશે એટલે તરત જ પછી આપણને આપણને મળી જશે. એટલા માટે ત્યારે બહુ સુંદર વાત કરી છે પતંજલિએ. મહર્ષિ પતંજલિ આના માટે કહે છે, અને આપણે આના પહેલાં લિંકન બાર્નેટની વાત કરી. આધુનિક વૈજ્ઞાનિકો આના માટે શું વાત કરે છે, જીવનનો ઉદ્દેશ્ય શું છે, શા માટે આપણે પૃથ્વી પર આવ્યા છીએ, ડૉક્ટર આઇન્સ્ટાઈન શું કહે છે, લિંકન બાર્નેટ શું કહે છે, નીલ બોર શું કહે છે, આ બધી વાતો આપણે પહેલાં વણી લીધી હતી કે જે ભગવદ્ ગીતાની વાતો જ આજે આધુનિક વિજ્ઞાન પણ એને સ્વીકાર કરી રહ્યું છે. તો મહર્ષિ પતંજલિ શું કહે છે, જાત્યંતર પરિણામ પ્રકૃત્યા પુરાત. એટલે કે બહુ સુંદર એક વૈજ્ઞાનિક ઢબથી એની રજૂઆત કરે છે મહર્ષિ પતંજલિ. એક યોનિમાંથી બીજી યોનિમાં જવારૂપ આ જાત્યંતર પરિણામ પ્રકૃતિની આપૂરણ ક્રિયાથી થાય છે. તો જે ડાર્વિનનો સિદ્ધાંતની વાત આપણે કરી હતી, ચાર્લ્સ ડાર્વિન, તો એમાં જે એમણે કહ્યું કે અમીબાથી માંડીને પછી એક યોનિ ગ્રહણ કરે છે, અને આ થિયોરી ઓફ ઇવોલ્યુશનની વાત કરી હતી, ઉત્ક્રાંતિવાદની આપણે વાત કરી હતી, એની વાત વિસ્તારથી ચર્ચા કરી હતી. તે ઉત્ક્રાંતિવાદને એક જુદી રીતે અહીંયા મહર્ષિ પતંજલિ રજૂ કરે છે. એ જ ઉત્ક્રાંતિવાદ, થિયોરી ઓફ ઇવોલ્યુશન, ધ ઓરિજિન ઓફ સ્પેસીસ નામનું પુસ્તક જે હતું, બહુ ક્રાંતિકારી પુસ્તક હતું. આખા વિજ્ઞાનના જગતમાં ખળભળાટ મચી ગયો, અને ધર્મના જે જગતમાં પણ ખળભળાટ મચી ગયો. કારણ કે ત્યાર વખતની જે ખાસ કરીને પાશ્ચાત્ય દેશોમાં ક્રિશ્ચિયનિટી હતી, એ જે ખ્રિસ્તી ધર્મ હતો, એની જે ધારણાઓ, એમાં જે બાઇબલમાં લખેલી ધારણાઓ કરતાં વિપરીત આ બધું હતું. અને એટલા માટે થઈને એના માટે બહુ જ વધારે એની ટીકા પણ થઈ. પણ આ એક એવો જાતનો સિદ્ધાંત હતો જેણે વિજ્ઞાનના ક્ષેત્રમાં, ધર્મના ક્ષેત્રમાં, સમાજમાં એક મોટી ક્રાંતિ આણી હતી. પણ એ જ ઉત્ક્રાંતિનો સિદ્ધાંત મહર્ષિ પતંજલિ હજી વધારે વૈજ્ઞાનિક ઢબે રજૂ કરે છે કે એક યોનિમાંથી બીજી યોનિમાં જે જવારૂપ આ જાત્યંતર પરિણામ છે, એ પ્રકૃતિની આપૂરણ ક્રિયાથી થાય છે. એક પ્રકૃતિની ક્રિયા છે, આપૂરણ ક્રિયા. એને કારણે એક યોનિમાંથી બીજી યોનિમાં જવામાં આવે છે. અને પછી શું કહે છે, નિમિત્તમ પ્રયોજકમ પ્રકૃતિનામ કરણાભયસ્તુ તત ક્ષેત્રિકવત. કેટલું સરસ ઉદાહરણ આપે છે કે તત ક્ષેત્રિકવત, એટલે કે સત અને અસત કર્મ પ્રકૃતિના પરિણામ પરિવર્તનના પ્રત્યક્ષ કારણો નથી, પણ તે એના અવરોધોને હટાવવા નિમિત્ત કારણો છે. તો કેવી રીતે એક ખેડૂત, પાણી તો છે જ ત્યાં, પણ આ ખેતરમાં પાણી આવતું નથી, તો ખેડૂત શું કરે છે, વચમાં જે નાનકડી મયડ હતી એને તોડી નાખે છે, જે અવરોધ હતો એને દૂર કરી, અને પાણી આવવાનું શરૂ થઈ જાય છે. એવી જ રીતે થિયોરી ઓફ ઇવોલ્યુશન ઇઝ ક્રમિક શરૂઆત. એમાં નવું કંઈ મેળવવાનું નથી, એ જે અવરોધો છે એને દૂર કરવાની છે. એટલા માટે સ્વામી વિવેકાનંદે બહુ જ સાયન્ટિફિક એક ભાષાનો પ્રયોગ કર્યો કે જીવનનો ઉદ્દેશ્ય શું છે એના વિશે. Each soul is potentially divine and the goal of human life is to manifest this divinity within by controlling nature external and internal. તો મનુષ્યમાં પૂર્ણતા પહેલેથી જ રહેલી છે, દિવ્યતા રહેલી છે, એવું નથી કે બહારથી લાવવાની છે. તો એ જે દિવ્યતા છે, each soul is પણ એ જે each soul is potentially divine, ડિવાઇન તો છે પણ પોટેન્શિયલી ડિવાઇન, છુપાયેલી છે. અને મનુષ્ય જીવનનું લક્ષ્ય આ છુપાયેલી દિવ્યતાને પ્રકટ કરવી, અભિવ્યક્ત કરવી. બસ આ જે દિવસે પ્રકટ થઈ જશે, બસ જીવનનો ઉદ્દેશ્ય પૂર્ણ થઈ જશે. તો જીવનનો ઉદ્દેશ્ય એક છે
જે આજે આધુનિક વિજ્ઞાન એના માટે પણ વલખા મારે છે. હજી પણ એ લોકો એને એ વાત મળી નથી, પણ એટલું તો સમજે છે કંઈ ને કંઈ ઉદ્દેશ હોવો જોઈએ. કારણ કે લોજિકલી સ્પીકિંગ કોઈ પણ એક્શન થાય તેના પાછળ તો કંઈ ને કંઈ ઉદ્દેશ હોવો જોઈએ. આ જાત્યંતર પરિણામ આજે થાય છે, થિયોરી ઓફ ઇવોલ્યુશન, ક્રમિક વિકાસ શા માટે થઈ રહ્યો છે એનો ઉત્તર એમની પાસે અત્યારે નથી, આપણા ભારતીય શાસ્ત્રો પાસે છે. હા, એ આપણે પૂર્ણતા તરફ જઈ રહ્યા છીએ અને હિન્દુ ધારણા પ્રમાણે આપણે આજે ક્રમ વિકાસ બરાબર છે, પણ બે ત્રણ વસ્તુ એમાં એક્સ્ટ્રા કરી દીધી. એ ક્રમ વિકાસની સાથે સાથે થિયોરી ઓફ ઇવોલ્યુશન સાથે થિયોરી ઓફ ઇન્વોલ્યુશન પણ છે કે એ જે અમીબામાં જે દિવ્ય ચેતન તત્વ આવ્યું ક્યાંથી? એ હતું, પહેલેથી હતું, અમીબામાં પણ હતું, પણ પ્રકટ નહોતું થયું. જ્યારે મનુષ્યોની આવી ત્યાર પછી પુરુષાર્થ દ્વારા પ્રકટ થયું. એવું નથી કે અચાનક આવ્યું, નહીં, અચાનક આવ્યું એ સાયન્ટિસ્ટની લેંગ્વેજ નથી, એ કોઈ વિજ્ઞાનની એવી ભાષા નથી અચાનક ક્યાંકથી આવી ગયું, એવું ન બની શકે. તો એટલે કહે છે ઇન્વોલ્યુશન, થિયોરી ઓફ ઇવોલ્યુશન એન્ડ થિયોરી ઓફ ઇન્વોલ્યુશન, બંનેમાં આપણા શાસ્ત્રો માને છે ઇન્વોલ્યુશન એઝ વેલ એઝ ઇવોલ્યુશન. આ આટલું અંતર છે. અને બીજું કે આ બધું જે થઈ રહ્યું છે, એક પછી એક ક્રમિક વિકાસ થઈ રહ્યો છે, એનું પરિણામ શું, શા માટે થઈ રહ્યો છે, એનું કારણ શું, એનો ઉદ્દેશ શું, કે અમને ખબર નથી. વિજ્ઞાન, આધુનિક વિજ્ઞાન કે અમને ખબર નથી. ભારતીય શાસ્ત્રો કે ના છે, જ્યાં સુધી મનુષ્યને નહોતી આવી ત્યાં સુધી વાત અલગ છે, પણ જ્યારે મનુષ્યોની આવી ગઈ એના પછીનો ક્રમ વિકાસ, ઇટ ઇઝ નોટ ઓનલી બાયોલોજિકલ, ઇટ ઇઝ સાયકોસોશિયલ. એ બીજો છે, એ આધ્યાત્મિક વિકાસ છે. મનુષ્યોની આવ્યા પછી જેમ પશુમાંથી મનુષ્ય બને છે એમ, અને એ મનુષ્ય આવ્યો ક્યાંથી? એનામાં હતું જ. એ મનુષ્યત્વ અમીબામાં ઇન્વોલ્વ હતું. ધીરે 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 84 લાખ યોની, આપણા પ્રમાણે, એ લોકોના પ્રમાણે 128 લાખ યોનીથી પાર થઈને છેલ્લે મનુષ્યોની આવી, ત્યારે એનામાં આ મનુષ્યત્વ પૂરેપૂરું ખીલ્યું. પણ આપણા શાસ્ત્રો કહે છે ત્યાં પૂર્ણ વિરામ નથી. એના પછી એની અંદર જે દિવ્યત્વ છે એનું પ્રગટીકરણ થાય છે. અને એ દિવ્યત્વ પ્રગટીકરણ પોતાની મેળે થાય છે નહીં, એના માટે પ્રયત્ન કરવો પડે છે. નહીં તો પછી સાધના કરવાની શું જરૂર? હા, ઘણા લોકો એમ કહે છે ભાઈ તણખલું છે, એ નદીમાં વયું જતું હોય તો ક્યારેક ક્યારેક અટકી જાય, તો અટકું કેટલાય વર્ષો સુધી અટકું, વળી પાછું કંઈક પાછળથી બીજું કંઈક આવ્યું, વળી પાછું આગળ ચાલ્યું, વળી પાછું ક્યાંક અટકું, એમ કરતાં કરતાં એક દિવસે સમુદ્રમાં પહોંચશે જ. એ વાત તમારી સાચી છે, પણ ક્યારે પહોંચશે ને નેઠો નથી. પણ જો કોઈ વ્યક્તિ આ તણખલાની વચમાં જે કંઈ અવરોધો આવે છે એને દૂર કરી દે તો તણખલું જલ્દી પહોંચી જશે. બસ આનું જ નામ સાધના છે. સાધના બીજું કાંઈ નથી. બધાને એ પૂર્ણતા તરફ જઈ રહ્યા છે, કોન્શિયસલી ઓર અનકોન્શિયસલી, જાણી કરીને અથવા જાણ્યા વગર. દરેક વ્યક્તિ, એવરી હ્યુમન બિંગ, દરેક મનુષ્ય આટલું બધું ઇવોલ્વ થઈ થઈને અમીબાથી આ સુધી મનુષ્ય રૂપ ધારણ કર્યું છે. ઘણી મોટી લાંબી યાત્રા કરી છે અને મનુષ્યોનીમાં પણ ઘણા જન્મો પાર કરી નાખ્યા છે, ઘણા બધા વસ્ત્રો લીધા અને ઘણા બધા છોડ્યા. પણ એક વખત એવો આવશે કે જ્યારે એ નદીમાં પહોંચી જશે તણખલું. એક વખત એવો આવશે કે પૂર્ણતાના સમુદ્રમાં આપણે પહોંચી જશું. એક વખત એવો આવશે કે આપણે પૂર્ણતાની અંદરની અભિવ્યક્તિ 100% થઈ જશે. પણ આપણે જો વચમાં જે અવરોધ છે એને જો દૂર કરી દઈએ તો આ પ્રોસેસ ક્વિકન થઈ શકે છે. તો કેટલાક લોકો એવા આળસુ હોય છે, હવે મૂકો ને યાર પંચાત, ક્યાંક ને ક્યાંક તો બધા આપણે તો પહોંચવાના જ છે ને. એકવાર શું કરો, આટલી ખટખટ કરો યાર સાધનાની, આમાં ખાઓ પીઓ મોજ કરો ને, તણખલું ક્યાંક અટકી ગયું તો અટકી ગયું, તમારે શું વાંધો છે? દુઃખ સહન કરી લેશું, જે આવશે દુઃખ સહન કરી લેશું, વળી પાછા આગળ વધશું, વળી ક્યાંક ખટકી ગયા, વળી દુઃખ સહન કરશું, ક્યારે તો પહોંચશું ને ભાઈ.
બસ તો પછી શું આટલી ખટખટ કરવી? કેવું સરળ છે, પણ મનુષ્યનો સ્વભાવ છે કે કોઈ પણ બધાએ બસ આવતી હોય ને પહેલાં હું પકડી લઉં, કોઈ પણ વસ્તુ અહીં જમવાની હોય ને અહીં રાખો તમે, પહેલાં હું લઈ લઉં. આ બધો મનુષ્યનો સ્વભાવ જ છે. પહેલાં હું લઈ લઉં, હું જલ્દી લઈ લઉં, હું પહેલાં પહોંચી જાઉં. આ માણસની સાયકોલોજી છે. એટલે તમે કહેશો તોય કોઈ અટકવાનું નથી. તો આ સાધના જે છે, સાધના બીજું કંઈ નથી. આપણે જે પૂર્ણતાનું પ્રગટીકરણ એક દિવસ થવાનું છે, એના માટેના પ્રયત્નો આપણે પુરુષાર્થમાં લાગી જઈએ, એનું જ નામ સાધના છે, બીજું કાંઈ નથી. કોઈ સાધના તીવ્રતાથી કરે છે, કોઈ તીવ્રતાથી નથી કરતા, અને કોઈ બિલકુલ સાધના નથી કરતા. અને 99% લોકોને તો સાધના સાથે મતલબ જ નથી, અને એ લોકોને ખબર નથી જીવનનો ઉદ્દેશ શું છે, શા માટે આપણે પૃથ્વી પર આવ્યા છીએ. અને આ મનુષ્યોની એ કેટલી મહાન યોનિ છે. 128 લાખ યોનિમાંથી માત્ર મનુષ્યોની પાસે જ એવી એક યોગ્યતા, એવી એક શક્યતા છે કે અંદરની દિવ્યતાને અભિવ્યક્ત કરી શકે. એવી યોગ્યતા દરેક મનુષ્યની પાસે છે, દરેક મનુષ્ય પાસે છે. જે કોઈ મનુષ્યની મેં આવ્યો છે, દરેકની પાસે જન્મસિદ્ધ અધિકાર છે. એ ધારે તો આ દિવ્યતાનું પ્રગટીકરણ કરી શકે. એટલું જ નહીં, જો એ સારી રીતે પ્રયત્ન કરે, પુરુષાર્થ બરાબર કરે, તો આને આ જન્મમાં જ એને ઈશ્વર પ્રાપ્તિ થઈ જાય. આને આ જન્મમાં એને પૂર્ણતાનું પ્રગટીકરણ થઈ જાય. વચમાં આટલું બધું જે દુઃખ છે, બધા કહે છે ભાઈ શું જરૂર છે, હાલો જવા દેનો યાર, એટલી માથાકૂટ કરો છો, સાધના વરના કરવીને આ કરવીને, રોજ ધ્યાન લગાવો ને પ્રાર્થના કરો, આ બધું શું યાર? ખાઓ પીઓ મજા કરો ને, એક દિવસ તો પહોંચવાના છે. હા એ તો છે, પણ વચમાં બધાએ દુઃખ એટલા મળશે, કેટલી વાર તમારા મરી જશે, કેટલા એક્સિડન્ટ થશે, તમે મળશો, કેટલી વાર ફ્રેક્ચર થશે, કેટલા તમને હોસ્પિટલ થશે, કેટલાક એ થશે. આ બધું જે છે, આ બધામાંથી બચવું હોય, બહુ વધારે પડતું દુઃખમાંથી બચવું હોય, ખૂબ દુઃખ, તે ખબર નથી પડતી આપણને કેટલું દુઃખ. એક જ જન્મનું આપણે જોઈએ. હજી તો આ લોકો નહીં સમજે, બિચારા નાના બાળકો, હજી એને વાર લાગશે. પણ જે લોકો આ તરફ બેઠા છે એ લોકોને ખબર છે કે કેટલું એક જીવનમાં જ આટલું દુઃખ. હવે આવા તો કેટલા બધા કપડાં બદલવાના, કેટલા બધા જીવન, કેટલા બધા એમાં તો કેટલી બધી ઘટનાઓ ઘટે ને, કેટલા એક્સિડન્ટ થાય ને, કેટલા જાતના રોગો, હજારો પ્રકારના રોગો, એ બધું ભોગવવું પડે. બધામાંથી મુક્તિ મળી જાય જો આપણે એ જીવનના ઉદ્દેશ તરફ આપણે જઈ શકીએ તો. બસ એટલું જ કરવાનું છે. અને આટલી એ બહુ સારી વાત છે કે જે આજે થિયોરી ઓફ ઇવોલ્યુશન સમજવાની જરૂર છે કે આ થિયોરી ઓફ ઇવોલ્યુશન જે સાયન્ટિફિક છે, પણ એને આપણા હિન્દુ શાસ્ત્રોમાં હજી વધારે સારી રીતે સમજાવવામાં આવી છે. અને આ જે આધુનિક શાસ્ત્રોમાં થોડીક જે ચાર્લ્સ ડાર્વિનની જે વાત હતી, એમાં પણ થોડીક જે કચાશ હતી. હવે એ લોકો સમજી રહ્યા છે એ વાતને, એટલું સારું છે. અને એ લોકો પણ હવે હિન્દુ શાસ્ત્રોમાં જે લખ્યું છે એને અપનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. અને જેમાં જે વધારે જે આજકાલના જે વૈજ્ઞાનિકો, ચાર્લ્સ ડાર્વિને તો બહુ સારી સારી વાતો કરી, ત્યારના જમાના માટે એ બહુ મોટી વાત હતી. અને એમણે જે કર્યું છે એમાં 2 કે 3 વસ્તુને છોડી અને આપણે કહી શકીએ કે બહુ સરસ એમણે વાત કરી છે. તો આ જે વિકાસવાદ છે એમાં હિન્દુ શાસ્ત્ર પ્રમાણે થોડું જે અંતર છે એની આપણે વાત કરી. વિકાસવાદીઓની પેઠે જ હિન્દુ દર્શન સ્વીકારે છે કે વિકાસક્રમ અમીબાથી શરૂ થાય છે, આપણે પણ સ્વીકારીએ છીએ. પણ વિકાસવાદી એવા સમજાવી શકતા નથી કે વિકાસક્રમની પૂર્ણતા શેમાં રહેલી છે. એનો પાસે એનો કોઈ ઉત્તર નથી. એ નથી સમજી શકતા કે પૂર્ણતા પ્રાપ્ત કરેલો કે વિલક્ષણ પ્રતિભા સંપન્ન માનવ વિકાસક્રમમાંથી કેવી રીતે ઉત્પન્ન થાય છે, એ નથી સમજાવી શકતા. પછી ચેતનાની ઉત્પત્તિનું કારણ, ચેતના ક્યાંથી આવી? કોન્શિયસનેસ. અત્યારે એક જ શબ્દ, એક જ વસ્તુ જેના ઉપર સૌથી વધારે રિસર્ચ થઈ રહી હોય મોડર્ન સાયન્સમાં, આધુનિક વિજ્ઞાનમાં પણ તમે જુઓ, બધી જગ્યાએ આખા વિશ્વમાં
એ છે કોન્શિયસનેસ. વોટ ઇઝ કોન્શિયસનેસ? ચેતના એ આવી ક્યાંથી? એક અદ્ભુત વાત છે. એના ઉપર અત્યારે ઘણું બધું રિસર્ચ ચાલી રહ્યું છે. તો આપણે એમ માનીએ છીએ કે આ ચેતનાની ઉત્પત્તિનું કોઈ તાર્કિક કારણ એ લોકો આપી શકતા નથી. ક્યાંથી ચેતના આવી, કેવી રીતે આવી? ચેતના આવી છે એ વાત સાચી છે. કેમ? આ ચેતનાને કારણે અત્યારે મનુષ્ય બોલી રહ્યો છે, ચેતનાને કારણે મનુષ્ય કામ કરી રહ્યો છે. જ્યારે ચેતના વહી જાય છે ત્યારે મનુષ્ય નિર્જીવ થાય છે, પછી એ શરીરને બાળી દેવામાં આવે છે, તો દાટી દેવામાં આવે છે. તો ચેતના છે તો ખરી. જેટલા જીવિત મનુષ્ય છે બધામાં ચેતના છે, પણ આવી ક્યાંથી, શા માટે આવી, ક્યારે આવી, એનું કારણ શું છે એ લોકો નથી કહી શકતા. ચેતના, કોન્શિયસનેસ, એના ઉપર ઘણું બધું રિસર્ચ ચાલી રહ્યું. એ ચેતના વિશે આપણા શાસ્ત્રોએ ઘણું બધું રિસર્ચ કરેલું છે હજારો વર્ષોથી. અને હિન્દુ દર્શન આ બધા પ્રશ્નો ઉત્તર આપતા કહે છે કે મનુષ્ય જે આ પૂર્ણતા છે અથવા વિકાસ ક્રમમાં અચાનક કોઈ કાળે પ્રગટ થઈ જતી આ ચેતના છે, તે બધી જ આ અમીબામાં ક્રમ સંકુચિત રૂપે હતી પહેલેથી. ઇટ વોઝ ઇન્વોલ્વ દેર. એ પ્રકટ થઈ છે, અચાનક નથી આવી. અચાનક જેવી શબ્દ સાયન્સ માનતું જ નથી, પોતે જ નથી માનતું. અચાનક કોઈ વસ્તુ ન આવી શકે. એન્ડ સમથિંગ કેન નોટ કમ આઉટ ઓફ નથિંગ. આ તો બેસિક પ્રિન્સિપલ છે. કાંઈ પણ વસ્તુમાંથી કોઈ વસ્તુ આવી શકે નહીં. સમથિંગ કેન નોટ કમ આઉટ ઓફ નથિંગ. સમથિંગ કેન કમ આઉટ ઓફ સમથિંગ. એનું રૂપ બદલાય, સ્વરૂપ બદલાય, પણ નથિંગ કેન કમ આઉટ ઓફ સમથિંગ. તો આ આપણા જે સિદ્ધાંતો છે હિન્દુ ધર્મના, એ વધારે વિજ્ઞાન સંમત છે, વધારે તર્કસંગત છે. અને આ જે મનુષ્યનો જે આ જે ક્રમનો પ્રવાહ જે છે, અમીબાથી શરૂ થયો, મનુષ્યની સુધી આવ્યો. મનુષ્યની પછી શું, એનો ઉત્તર નથી, વિજ્ઞાન પાસે નથી. શાસ્ત્રો કહે છે નહીં, ત્યાં અટકવાનું નથી. એના પછીનો જે વિકાસ છે એ જુદી જાતનો વિકાસ છે. એ આધ્યાત્મિક વિકાસ છે, એ દિવ્યતાનો પ્રકટીકરણનો વિકાસ છે. મનુષ્ય યોનિ સુધી તો પોતાની મેળે થાય છે. એમાં કોઈને કંઈ એફર્ટ કરવાનું નથી. પોતાની મેળે અમીમાંથી આવ્યા, અહીંથી આવ્યા, એમાંથી. કારણ કે એની પાસે કંઈ ફ્રી વિલ જ નથી. ઇવન ત્યાં સુધી કે સ્વર્ગના જે દેવતાઓ છે એને પણ ભોગ્યો નહીં, રાક્ષસોનીઓની એ પણ ભોગ્યો નહીં. માત્ર મનુષ્યોની પાસે વિલ પાવર છે. ધારે તો ઉપર જઈ શકે, ધારે તો નીચે જઈ શકે. એની પાસે ફ્રીડમ છે, એની પાસે સ્વાધીનતા છે, સ્વતંત્ર ઈચ્છા શક્તિ છે, જેથી એ પૂર્ણતાને પ્રકટ કરી શકે. અને આ પૂર્ણતા અનેક મનુષ્ય જીવનના માધ્યમથી પોતાને વધુને વધુ પ્રકટ કરતી રહે છે. અને એક દિવસ આ જીવન પ્રવાહ એવી મનુષ્યની પ્રાપ્ત કરે છે કે જ્યાં અભિવ્યક્તિના બધા જ અવરોધક તત્વો નાશ પામી જાય છે. અને જે પૂર્ણતા પહેલાં અમીબામાં કેદી તે જ થઈને પડી હતી, તે પૂરી રીતે આ મનુષ્ય જન્મમાં પ્રકટ થઈ જાય છે. લાખો કરોડો વર્ષોથી વહેતો આવતો જીવન પ્રવાહ પોતાનું લક્ષ્ય પામીને સાર્થક થઈ જાય છે. આનું નામ મુક્તિ અને આનું નામ મોક્ષ, જે તમે ગણો. આનું નામ ઈશ્વર દર્શન, આનું નામ આત્મ સાક્ષાત્કાર, આનું નામ મોક્ષ, આનું નામ મુક્તિ. આ છે અંતિમ અવસ્થા, પૂર્ણતાનું પ્રગટીકરણ, અભિવ્યક્તિ. આના માટે યાત્રા પ્રારંભ થઈ હતી અમીબાથી 128 લાખ યોનિઓ પાર કરીને મનુષ્યોનીમાં આવી. મનુષ્યોનીમાં પણ કેટલી વાર કપડાં વસ્ત્રો બદલાવ્યા, કેટલી વાર પુનરપી જન્મમ પુનરપી મરણમ, એમ કરતાં છેવટે આ યોનિમાં આવ્યા, એ પૂર્ણતાનું પ્રગટીકરણ કર્યું. તો આવી રીતે આપણે જોઈએ છીએ કે આજે આપણા હિન્દુ શાસ્ત્રોમાં જે વાતો કરી છે, એ થિયોરી ઓફ ઇવોલ્યુશનને બતાવ્યું કે એમાં ઇન્વોલ્યુશન પણ સાથે લેવું પડે. અને આપણે જે ચેતના તત્વ એને આપણે કહીએ છીએ અચાનક આવી ગયું, મોડર્ન સાયન્સ કહે છે એ બરાબર નથી. પણ એ ચેતના તત્વ પહેલેથી જ હતું અને એનું પ્રગટીકરણ થાય છે જ્યારે મનુષ્યમાં આવીને બધાએ એ પ્રકટ થાય છે, ત્યારે જ એ પરફેક્શનની સ્થિતિ થાય છે અને પૂર્ણતાને પામે છે. તો એ પહેલેથી હતું, એવું નથી કે નહોતું. છુપાયેલું હતું, ઇન્વોલ્વ હતું અને ક્રમ વિકાસ પ્રમાણે આગળ વધે છે. તો આ એક વસ્તુ જે છે એ મોડર્ન સાયન્સથી આપણને આધુનિક વિજ્ઞાન એનાથી એક આગળ વધે છે આપણું પોતાનું, અને કહે છે કે અમીબામાં રહેલી પૂર્ણતાને પોતાને પ્રકટ કરવાનો પ્રયાસ જ હિન્દુની દૃષ્ટિએ વિકાસનું કારણ છે.
આ જે ક્રમ વિકાસ થઈ રહ્યો છે, થિયોરી ઓફ એવોલ્યુશન, એનું કારણ શું છે? કારણ એ છે કે પૂર્ણતાને પાસે પામવા માગે છે, પૂર્ણતાને પ્રગટ કરવા માગે છે. દેટ ઇઝ ધ પર્પઝ ફોર વિચ ધ હોલ આ યાત્રા શા માટે શરૂ થઈ? યાત્રાનું કંઈ કારણ તો હશે ને? એમ જ તો નીકળી ગયા ના કે તમારે તો મારે અમરનાથ યાત્રામાં જવું છે એટલા માટે એનાથી પહેલાં અમદાવાદ જાઉં છું અને પછી અમદાવાદથી હું ટ્રેન લેવાનો છું અને ત્યાં દિલ્હી જઈને પછી હું જઈશ. તમે કંઈક તો હશે ને ભાઈ, એમને નીકળી પડ્યા, ક્યાં જાઉં છે ખબર નથી. તો આ જે અમીબા એની યાત્રા જે શરૂ કરી, એ યાત્રાનું કારણ શું છે? શા માટે કરી? વૈજ્ઞાનિક કહે છે એની માથાકૂટમાં ન કરો, એ આપણે એમાં જાણતા નથી. અમે એમાં શરૂ થઈ ગઈ છે યાત્રા અને ધીરે ધીરે થઈને આ મનુષ્યની સુધી આવી. અને હવે શું કે હવે આના પછીનું કાંઈ અમને જાણતા નથી. પણ ત્યાં જ અહીંયા હિન્દુ શાસ્ત્રો એ કહ્યું કે ના, આ જાત્યંતર પરિણામ પ્રકૃતિના પૂર્ણતાની આ પૂર્ણિની અવસ્થા ધીરે ધીરે થાય છે અને એ યાત્રાનું ધ્યેય શું છે? પૂર્ણતાની અભિવ્યક્તિ. અને એટલા જ માટે સ્વામી વિવેકાનંદ શું કહ્યું? પ્રાચીન યોગીઓનો ઉત્ક્રાંતિવાદ આજે આધુનિક શોધખોળની દૃષ્ટિએ વધુ સારી રીતે સમજી શકાશે, અને છતાં યોગીનો સિદ્ધાંત ઉત્ક્રાંતિવાદની વધુ સારી સમજૂતી આપે છે. આધુનિક વૈજ્ઞાનિકોએ રજૂ કરેલા ઉત્ક્રાંતિના બે કારણો આપ્યા હતા ચાર્લ્સ ડાર્વિને, આપણે એની વાત કરી હતી. એક જાતીય પસંદગી અને સૌથી સબળનો જીવનમાં ટકાવ, દેટ ઇઝ સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ, અને સિલેક્શન, નેચરલ સિલેક્શન. આ બે વસ્તુને કારણે આ યોનિમાં બીજી યોને, ત્રીજી યોને, ચોથી યોનિમાં બધા ઉત્ક્રાંતિ પામે છે. પણ ફક્ત એટલું નથી. આપણા શાસ્ત્રો પ્રમાણે હવે મનુષ્ય યોનિમાં જ્યારે આવે છે ત્યારે માત્ર આ બે પરિબળો નથી એને ઇવોલ્વ કરવાના, એને વધુ આગળ લઈ જવા માટેના માત્ર આ બે પરિબળો નથી. તો ત્રીજું પરિબળ છે કે મનુષ્ય જ્ઞાન એટલું બધું છે કે જીવન નિર્વાહ તેમજ જીવનસાથી બંને મેળવવા માટેનું હરીફાઈનું તત્વ નાબૂદ થઈ ગયું. તો આધુનિકના મત પ્રમાણે મનુષ્યની પ્રગતિ અટકી જાય અને માનવજાતિ નાશ પામે. તો એટલા માટે અહીંયા એમ વાત કહ્યું કે માત્ર બે કારણો જે કહ્યા છે એ પૂરતા નથી. તો જીવનની યાત્રા જે થઈ છે, ઉત્ક્રાંતિની યાત્રા, એ જીવનની યાત્રા એની યાત્રાનું ધ્યેય છે, એનું લક્ષ્ય છે. અને જ્યાં સુધી આ લક્ષ્ય નથી પહોંચી શકાતું ત્યાં સુધી યાત્રા ચાલુ રહેશે. અને પતંજલિ શું કહે છે? પ્રાચીન ઉત્ક્રાંતિવાદી પતંજલિ ઘોષણા કરે છે કે ઉત્ક્રાંતિ એટલે પ્રાણી માત્રમાં પ્રથમથી જ રહેલી પૂર્ણતાનું પ્રગટ થવું. અને આ જ વાત સ્વામી વિવેકાનંદે રાજયોગના ગ્રંથમાં કહી છે. આ પૂર્ણતાની આડે પ્રતિબંધ આવી રહ્યા છે, તેમની પાછળ રહેલી અનંત શક્તિની ભરતી પોતાને પ્રગટ કરવા માટે મથામણ કરી રહી છે. તો આ જે અત્યારે સ્ટ્રગલ, આપણું જીવનમાં જે સ્ટ્રગલ છે, ખાસ કરીને આપણા માટે મહત્વનું એટલામાં છે કે જેટલા સાધકો છે, આધ્યાત્મિક સાધકો, આપણે બધા સાધના જે કરી રહ્યા છીએ, શા માટે કરી રહ્યા છીએ અને એનાથી શું આપણને ફળ મળશે? તો આપણે જીવનનો ઉદ્દેશ છે પૂર્ણતાનું પ્રગટીકરણ કરવું. અને પૂર્ણતાનું પ્રગટીકરણ કરવા માટે કરવાનું શું છે? કાંઈ કરવાનું નથી, અંદર છે જ. તો વચમાં જે અજ્ઞાનનો પડદો છે દૂર કરવાનો છે, અવરોધો છે દૂર કરવાનો છે. ખેડૂત શું કરે છે કે જે એક મેળ હોય, એ માટીનો ઢગલો આખો હોય, એને કારણે પાણી આવતું ન હોય, બાજુમાં જ પાણીનો નાલો જાય છે. તો એ શું કરે? વચમાની જે મેળ છે એને કાપી નાખે, કાપીને તરત જ નાલાનું પાણી ખેતરમાં આવે અને પાક બહુ સુંદર થાય. આટલું જ કરવાનું છે. અંદર જે બાધાઓ છે એને દૂર કરવાની છે અને પોતાની મેળે એ દિવ્યતા પ્રસ્ફુટિત થશે, પોતાને પ્રગટ થશે. અને એ પ્રગટ કરવા માટે મથી રહી છે અંદરની દિવ્યતા, એને આપણે એના જે અવરોધોને દૂર કરવા છે. બસ આનું નામ સાધના, આનું જ નામ સાધના. અને એના માટે 4 એમણે ઉપાયો સ્વામી વિવેકાનંદે પોતાનું પ્રતીક આપ્યું: રાજયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ. આ 4 માર્ગો દ્વારા આપણે જે અંદરના અંતરાયો દૂર કરવાના છે અને પૂર્ણતાનું પ્રગટીકરણ કરવાનું છે. તો જેવી રીતે પશુ યોનિમાં મનુષ્ય દબાઈ રહેલું હતું, પણ જેવો દરવાજો ખોલ્યો
તો મનુષ્ય તો પ્રગટ થઈ ગયું. તે જ પ્રમાણે મનુષ્યની અંદર દેવત્વ દબાઈને રહેલું છે. ડિવિનિટી ઇઝ મેનિફેસ્ટ ઓલરેડી ધેર, ઇટ ઇઝ ધેર એક્ઝિસ્ટિંગ. એ દેવત્વ દબાઈને રહેલું છે. અજ્ઞાનના દરવાજાને આળસોથી અટવાઈ રહેલું અટકી ગયેલું જે હતું એ જ્યારે જ્ઞાનથી આ પ્રતિબંધો તૂટી જાય છે ત્યારે આ દેવત્વ પ્રગટ થાય છે. ધીસ ઇઝ ધ એસેન્સ ઓફ સાધના. આ જે થિયોરી ઓફ ઇવોલ્યુશન શા માટે જાણવી જરૂરી છે અને એની સાથે આ પહેલાં થિયોરી ઓફ ઇવોલ્યુશન જાણવી જરૂરી છે સાધકો માટે, કારણ કે જીવનનો ઉદ્દેશ સમજવામાં આપણને સરળતા રહે છે કે વાય વી આર સ્ટ્રગલિંગ. આ સંઘર્ષ શેનો છે, શા માટે આપણે સંઘર્ષ કરીએ છીએ અને આ સંઘર્ષ કરવાથી શું ફાયદો થશે, બેનિફિટ શું થશે, ફાયદો શું થશે, લાભ શું થશે અને શું મેળવવું છે, આપણે ક્યાં જઈ રહ્યા છીએ, જીવનનો ઉદ્દેશ શું છે, એ બધું આપણને આનાથી ખબર પડશે, આ ઉત્ક્રાંતિવાદને સારી રીતે સમજી લેવાથી. અને બીજું એ છે કે જે આપણને અત્યારે સમજાતું નથી બુદ્ધિથી, તો ધીરે ધીરે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે ઠીક છે, ચલો આત્મામાં તમને અત્યારે આત્માની અનુભૂતિ ન થતી હોય પણ શરીર છે એટલો તો માનો છો કે શરીર છે. અર્જુને કીધું કે હા શરીર છે, તો એ પણ તું સાંભળી લે કે આ જે શરીર છે એ નષ્ટ થશે જ થશે. જેમ પેલું આત્માનું કીધું ન અંતે હન્યમાને શરીરે, કોઈ દિવસ એનો નાશ નહીં થાય. હવે તને બીજી વાત કહું, આ શરીર છે એનો નાશ થશે જ થશે. તું ગમે એટલું કર, માની લે તું યુદ્ધમાંથી તું વિરત થઈ ગયો તો તું મરીશ નહીં એમ સમજે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મારે મરવું પડ્યું. એક તો 25 વર્ષની ઉંમરે બેઠા હતા અને તીર છોડ્યું પેલા પારધીએ. જાઓ ભાલકા તીર્થ, ત્યારે તમને બતાવશે બધું. સોમનાથમાં જાઓ ને ત્યારે ભાલકા તીર્થ જરૂર જાવજો. ભાલકા તીર્થમાં એ ઝાડ નીચે બેઠા હતા અને પારધીને લાગ્યું કોઈ હરણ છે, તીર લાગ્યું અને જેવીને જોયે તો ભગવાન શ્રી કૃષ્ણ એટલા દુઃખી થયો, અરે મેં શું કર્યું, આટલું મોટું પાપ કર્યું, હવે ક્યાં ભવે છૂટીશ. ભગવાનને પોતાને તીર લગાડ્યું કે બધું મારી ઈચ્છાથી થયું છે, મારી લીલા સંકેલવાની વાત થઈ છે. તો ભગવાને પણ પોતાની લીલા સંકેલી લીધી. આ શરીરને કેટલું 125 વર્ષ સુધી રાખ્યું, બીજું કેટલુંક રાખે હવે. તો શરીર તો જશે જ, બધાનું શરીર જશે, શરીર જશે જ, સવાલ જ નથી. એટલે જો તું શરીર માટે સમજતો હો તો એ તો જવાનું જ છે. તો કે ખૂબ રડવું, જેટલું રડવું હોય તો રડ. શરીર જશે કે આ જશે જ જશે. ક્યારે જશે એનું કોઈ નેઠો નહીં. અત્યારે 1 સેકન્ડ પછી પણ જાય, 100 વર્ષ પછી પણ જાય, જશે. તો હવે તો બહુ મોટી ચિંતાનો વિષય થઈ ગયો. શરીર જશે પણ તું ચિંતા નહીં કર, આ જૂનું કપડું જશે, નવા કપડાં મળશે. નવા મળશે, હા નવા, તો બહુ સરસ. આ મસ્ત, આમાં 10 જાતના રોગ છે, 20 જાતના રોગ છે, ડાયાબિટીસ છે, આ છે, તે છે, ચાલતે આ નથી ને ઓલું નથી ખાવાનું, આ નથી ખાવાનું, કેટલું બધું ચાર્ટ આપેલું છે, બધું ડાયટ ચાર્ટ, આ તે બધી કોઈ લપન છપ્પન નહીં. નવું શરીર મળે તો સારું, એનું મળશે તને. પછી પાછું નવેસરથી પણ પાછું સ્કૂલમાં જવું પડશે. વળી પાછું નિશાળમાં જવું, હા પાછું નવું શરીર મળે તે કંઈ એકદમ રેડીમેડ તને 50 વર્ષનું શરીર ન મળે. એ તો પાછું નાનપણથી શરૂ કરવું પડે, 9 મહિના રહેવું પડે ઘરમાં. એ ઘરની અંદરની જે યાતના બધી સહન કરવી પડે, કોટડીમાં રહેવું પડે, પછી ઊંવા કરીને બહાર આવવું પડે પૃથ્વીમાં. અને ત્યાંથી શરૂ થાય, પછી કેટલી વાર પડી જાય, પછી હોસ્પિટલમાં જાય, બધું થતે. અને પછી સ્કૂલમાં જવાનું, ન ઈચ્છા હોય તો જવાનું સ્કૂલમાં. અને પછી ભણવું, વળી પાછું પરીક્ષાનું ટેન્શન, વળી પાછી પરીક્ષા પાસ કરી પછી નોકરીની ટેન્શન, એ પછી નોકરી પાછી છોકરીનું ટેન્શન, છોકરી મળતી નથી એનું ટેન્શન પૂરું થયું, તે પછી છોકરાઓ નથી તો છોકરાઓનું ટેન્શન. એમ કરતાં કરતાં પછી તો વૃદ્ધાવસ્થામાં આટલા બધા રોગનું ટેન્શન, વળી નવું ડ્રેસ, વળી નવું કપડું, આ ચાલતું રહેશે આ બધું. તો એમ સમજો કે ભાઈ, તો આપણા માટે આશાની વાણી શું છે? અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ભાઈ આ કપડાં નવા તને મળવાના છે, તું ચિંતા નહીં કરને. તું ચિંતા સમજ, તું પોતાને આત્મા નથી સમજતો, શરીર તો સમજે છે. આ શરીર સમજું છું, તો શરીર તને આ જાશે એ વાત પાકી છે, પણ બીજું શરીર મળશે તને, પુનર્જન્મ થશે જ. એ પછી પાછળથી કહેશે, જાતસી ધ્રુવ મૃત્યુ, ધ્રુવ જન્મ મૃતસ્ય છે, તસ્માદ પરિહાર્યથી નત્વમ શોચિતું મરહસી.
તો ચિંતા શા માટે કરો છો? આ બધું આના પછીના શ્લોકોમાં આવશે. એટલે આ પુનર્જન્મ સિદ્ધાંત અને કર્મનો સિદ્ધાંત એ પણ જાણવું બહુ જરૂરી છે. તો ભગવદ્ ગીતાના શ્લોકો આપણે વધારે સારી રીતે સમજી શકીશું. બાકીની ચર્ચા આપણે આવતા રવિવારે કરશું. આજે અહીંયા જ વિરમીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામ કૃષ્ણાર્પણમસ્તુ.